મધ્ય દિવસ અતિ શીતન ઘામા પાવન કાલ લોક વિશ્રામ જગતને આરામ દેવા માટે ભગવાન આવ્યા. કૌશલ્યા માએ ભગવાનની પ્રાર્થના કરી, ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી વગેરે. અને છેલ્લે વિનંતી કરી કે કી જય શિશુ લીલા અતિ પ્રિય શીલા. 4 હાથ વાળાનું કામ નથી, અમારે નાના બાળકનું કામ છે. માટે નાના બાળક બનીને પ્રગટ થાઓ, અમારે તમને રમાડવા છે. અને ભગવાન બાલ સ્વરૂપે પ્રગટ થયા. અયોધ્યામાં આનંદ થયો. અને એક દાસી મહારાજ દશરથને સમાચાર દેવા વધામણી લઈને ગઈ. મહારાજ, તમારે ત્યાં 4 પુત્રોનો જન્મ થયો. કૌશલ્યાના ઉદરથી 1, કૈકેયીના ઉદરથી 1, સુમિત્રાના ઉદરથી 2 દીકરા છે. 4 પુત્રોના જન્મના સમાચાર જ્યાં મળ્યા ને ત્યાં દશરથ પુત્ર જન્મ નંદ સમાન માનવ બ્રહ્મા નંદ સમાન. પુત્ર જન્મના સમાચાર મળ્યા મહારાજ દશરથને, જેનાથી વ્યાકુળ હતા. મારે આ કાંઈ સંતાન નથી. ગળામાંથી નવલખો હાર ઉતારીને દાસીને ચડાવી દીધો. ભેટ આપી, ખુશી ભેટ આપી. રાજી થઈ ગઈ દાસી. આખું અયોધ્યા કૌશલ્યાના આંગણે આવ્યું છે. ઉમટી પડ્યા છો બધા. મહારાજ દશરથને ત્યાં ખૂબી છે. અગ્નિદેવ જ્યારે પુત્રેષ્ઠ યજ્ઞ સંપન્ન થયો ને અગ્નિદેવ ચરુ લઈને પ્રગટ થયા ને એ ચરુ એને વશિષ્ઠ બાપજીને આપ્યો ને વશિષ્ઠ બાપજીએ કૌશલ્યાને આપ્યો. મોટા છે કૌશલ્ય. રામાયણ છે ને, રામાયણ અદ્ભુત ગ્રંથ છે. હમે નિજ ધર્મ પર ચલના શીખાતી રોજ રામાયણ સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. આ રામાયણ અને રામાયણનું એક પાત્ર મહાન છે. જતું કરવા વાળા છે બધા આ પાત્રમાં. કૌશલ્યાને ચરુ આપી દીધો. આખો ચરુ યજ્ઞ પ્રસાદી. આની પેલા સમજાવ્યું. હવે ધારે તો કૌશલ્યા એકલા ખાઈ શકે, કોઈને ના આપે દે, એકલા ખાવું આવે તો એ ખાઈ શકે. પણ એને ચરુના 2 ભાગ કર્યા અને અડધો ભાગ કઈ ને આપ્યો. કઈ જો ધારે ને તો એને મળેલો અડધો ભાગ ખાઈ જાય એકલી, પણ એને ખાધો નહીં.
એને એના બે ભાગ કર્યા. એને જે મળ્યો તો એના બે ભાગ કર્યા. અડધો પોતે રાખ્યો ને અડધો પાછો કૌશલ્યાને આપી દીધો. મારે આટલો ઘણો. કૌશલ્યા પાસે જે પાછો ચરુ આવ્યો, ઈ ચરુના કૌશલ્યાએ બે ભાગ કર્યા, બે સુમિત્રાને આપી દીધા. તું નાની છો, લે આ બધા તારા. હવે સુમિત્રાની મહાનતા સાંભળો. સુમિત્રાએ એમ કહ્યું કે એક ભાગ તમે ખાધો મોટાએ, બીજો ભાગ એનાથી નાનાએ ખાધો, અને મને તમે પ્રેમથી બે ભાગ આપ્યા, એટલે મારા ઉદરથી બે દીકરા થશે. અને જો બે થયા તો મારા બે દીકરા તમારા એક એક દીકરાની સેવામાં રાખી દઈશ. આ એની ઉદારતા છે. અને એની જેવી ભાવના હતી ને એમ જ થયું છે. કૌશલ્યા નંદન એક, કૈકેયી નંદન એક, પણ સુમિત્રા નંદન બે થયા છે. અને 4 પુત્ર મહારાજ દશરથને થયા. આખું અયોધ્યા ઉમટી પડ્યું છે. અબીલ ગુલાલ ઉડ્યા છે, ધજા પતા, આખું નગર સુશોભિત થયું છે. ઘેરે ઘેરે દીવડા પ્રગટા છે, ઘેરે ઘેરે રંગોળીઓ પુરાણી છે. સૂર્યના વંશમાં આવ્યા હતા, મહિનો દિવસ સુધી સૂર્ય એમને ઉભા રહી ગયા, આગળ હૈલા નહીં. એના વંશમાં આવ્યા ને. શિવજી દર્શન કરવા આવ્યા છે, કાકભૂષુંડીજી દર્શન કરવા આવ્યા છે. ભગવાન આની પહેલા મેં કહ્યું હતું કે ગમતી ક્રિયા થતી હોય ને આ સમય કેમ વયો જાય ને ખબર ન પડે. ગમતી ક્રિયા થઈ. આ દી કેવડો લાંબો થયો? 30 દિવસ અને 30 રાત્રિનો એક જ દિવસ થયો. મહિનો દિવસ સુધી સૂર્ય એમને સ્થિર રહી ગયા. ચંદ્રદેવે ભગવાનને કહ્યું, ભગવાન આમ લાગવક ના હાલ્યો તમારી. એકતા તમે સૂર્યના વંશમાં આવ્યા અને પાછા મહિનો દિવસ સુધી ઈ સ્થિર થઈ જાય તો અમારે હું તમારા દર્શન ન કરવા? રીસાણો ચંદ્રદેવ રીસાણા. એટલે ભગવાને કહ્યું કે તમે તમારી જગ્યાએ સાચા છો, પણ હવે ઉભા રહી જ ગયા મારા દાદા, તો શું કરવું મારે? હું તમને વચન આપું કે હવે પછી તમારા વંશમાં આવીશ. મારે તો આ ચાલુ જ છે. હવે તમારા વંશમાં આવીશ. આને મહિનાનો સમય આપ્યો, તમને 6 મહિનાનો સમય આપીશ. એમ કરીને મનાવ્યા. સૌ અયોધ્યા વાસીઓ પોતપોતાના ઘરે આવ્યા છે. આજે ઘેરે ઘેરે લાપસી બની છે. એક સમય હતો એમ કે હરખનો દી હોય ને એટલે મિષ્ટાનમાં સૌથી પહેલા લાપસી બની. અને આજે પણ ઘણા પરિવારો આ રૂઢી ઉપર ચાલે છે. દીકરા કે દીકરીનો સંબંધ નક્કી થાય તે દિવસે ઘરમાં લાપસી. લાપસી એ પાછી 2 પ્રકારની બને. એક લાપસીમાં ગોળ ઘી મિક્સ કરી નાખે કે ખાંડ ઘી કે જે હોય તે, અને એક કોરી બને. એમાં ઉપરથી જેને જેટલું ઘી ખાવું એટલું ખાય, અને એમાં આગ્રહ કરીને આ લાપસી, આ મિષ્ટાન એ સમયમાં થયા. આજે પણ ક્યાંક થાય છે. ચારે બાજુ આનંદ છે. ગુરુ વશિષ્ઠ બાપજી આવ્યા છે. અયોધ્યાના અન્ય વિદ્વાન બ્રાહ્મણો બધાને નિમંત્રણ આપ્યા. બધા જ મહારાજ દશરથને ત્યાં પધાર્યા. સ્વાગત થયું છે બધાનું. અનેકવિધ દાન અપાયા છે. આજે સુવર્ણના દાન, ગાયોના દાન, અન્નના દાન, વસ્ત્રના દાન. વશિષ્ઠ બાપજીને પ્રણામ કરી, ગુરુદેવને પ્રણામ કરીને કહ્યું કે હે ગુરુદેવ, 4 પુત્ર આજે માત્ર તમારી કૃપાથી હવે તમે જ એમના નામકરણ સંસ્કાર કરો, નામ પાડો એમ. અને એ સમય હતો એના ગુણ ઉપરથી નામ પડતા. રાશિ જોઈ દે, અક્ષર આપી દે અને પછી એમ કે જમાના પ્રમાણે તમને ગમે એ નામ રાખજો. એ સિસ્ટમ ત્યારે નહોતી. ગુરુદેવ એની જન્મોત્રી બનાવે, જન્મ કુંડળી, અને એ જેવો ગુણવાન હોય ને એવું એનું નામ પડતું.
દશરથ નંદન નું નામ એમ પડ્યું હતું અને વાં યશોદા નંદન નું કાલે આવશે કથા, કૃષ્ણ કથા આવશે કાલે. એમાંય ગર્ગાચાર્ય એ ગુણ ઉપર નામ પાડ્યા છે. તો અહીંયા વશિષ્ઠજી આ 4 બાળકોના નામ પાડે છે. કેવા ગુણ જોઈને નામ પાડે છે ગોસ્વામીજી કેટલીક ચોપાઈઓમાં લખેલું છે. સો સુખધામ રામ અસનામા, સો સુખધામ રામ અસનામા, સો સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામા, વિશ્વ ભરણ પોષણ કર જોઈ, 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 સાકર નામ ભરત અસ હોઈ, 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 જાકે સુમિરન तेरी पुनाशा, जाके सुमिरन तेरी पुनाशा, नाम शत्रुघ्न वेद प्रकाशा, नाम शत्रुघ्न वेद प्रकाशा, तो सुखधाम राम असनामा, सो सुखधाम राम असनामा, अखिल लोकदायक विश्रामा, अखिल लोकदायक विश्रामा, सो सुखधाम राम असनामा, જે આ જગતને સુખ આપશે, અખિલ લોક